નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કુંકાવાવના ઘનશ્યામનગર નજીક ગઢિયાપરા વિસ્તારમાં નવી આંગણવાડીના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી અને વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના હસ્તે યોજાયો હતો। સામૈયા બાદ વિવિધ આગેવાનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। કુંકાવાવના જીન પ્લોટ, નાઝાપુર દરવાજા, પાંચ પીપળા પ્લોટ અને ઘનશ્યામનગર વિસ્તારમાં કુલ 5 આંગણવાડીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે અંદાજે ₹1.25 કરોડના ખર્ચે નિર્માણ પામશે। ઉપરાંત મોદી પ્લોટને રામપરા વિસ્તાર સાથે જોડતા જર્જરિત પુલના સ્થાને નવા પુલનું પણ ₹15 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિકાસ કાર્યોથી ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। કાર્યક્રમ દરમિયાન મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ગ્રામજનો સાથે સાદગીપૂર્વક મુલાકાત કરી તેમની સમસ્યાઓ પણ સાંભળી હતી। રિપોર્ટિંગ મહેશ ગુંડલિયા, કુંકાવાવ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ મોટી કુંકાવ ગામ ખાતે તમે જોઈ રહ્યા છો કે 5 આંગણવાડી જેમના ખાતમુહૂર્ત થયા છે, જેમાં એક આંગણવાડીનો અંદાજિત ખર્ચ ₹25 લાખની આજુબાજુ છે। એ 5 આંગણવાડીનો ખાતમુહૂર્ત આજે કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યા। તેમજ આ જોઈ રહ્યા હતા વર્ષોથી જે પ્રશ્ન હતો મોદી પ્લોટ અને રામપરા ચોકને જે જોડતો પુલ, એમનું પણ માનનીય આપણા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના માધ્યમથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અને રામપરા ચોક અને મોદી પ્લોટના ઝૂલતો પુલ હંમેશા માટે અગત્યનો પુલ હતો, ખેડૂતો માટે ખાસ અને ગ્રામજનો માટે પણ આ પુલ ખૂબ ઉપયોગી હતો। તેમનું આજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ આ કામ પૂર્ણ થશે અને લોકોને બહુ વધારે ફાયદો મળશે।